હું જયશ્રી પ્રજાપતિ અને તમે જોઈ રહ્યા છો 76 ગુજરાતી ન્યૂઝ। આવો જોઈએ આજના ખાસ સમાચાર। યાત્રાધામ ડાકોર તરફ જવાના માર્ગો હોળી પૂનમને લઈને ઉભરાઈ રહ્યા છે। અમદાવાદથી ડાકોર તરફ જતા માર્ગો પર પદયાત્રીઓએ પ્રયાણ કર્યું છે તેમજ આ યાત્રિકોની સુવિધા માટે ઠેર ઠેર સેવા કેમ્પ શરૂ કરવામાં આવ્યા છે। સાથે સાથે વહીવટી તંત્રો દ્વારા પણ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે। આ ઉપરાંત આરોગ્ય વિભાગ દ્વારા સેવા કેમ્પો શરૂ કરાયા છે। ડાકોર રાજાધિરાજના દરબારમાં આ પૂનમના લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડવાના છે ત્યારે અવિરત ભક્તોનો પ્રવાહ ડાકોર ધામ તરફ આગળ ધપી રહ્યો છે। અમદાવાદથી ડાકોર તરફ આવતા માર્ગ ઉપર જાણે મેળો ન હોય તેવો માહોલ જામ્યો છે। આ સાથે ડીજેના સૂર તાલ અને સેવાકીય કેમ્પો પદયાત્રીઓના જુસ્સાને સતત વધારો કરે છે। પદયાત્રીઓને પણ ડીજેના સૂર તાલે ઝૂમી અને ગરબાની રમઝટ બોલાવી વિવિધ સેવાકીય કેમ્પો પર પહોંચે છે અને ત્યાં બે ઘડી આરામ કરે છે। પરંતુ આ સમયે પણ ભજનની રમઝમ જામતી હોય ભક્તો કૃષ્ણ ભક્તિમાં લીન બને છે અને આરામ કરવાની જગ્યાએ ભજનની રમઝટમાં સામેલ થાય છે। જય રણછોડ માખણછોડના ગગનભેદી નાદ સાથે સમગ્ર પથમાર્ગ પર ગુંજી ઉઠ્યો છે। આ સંઘમાં જોડાઈને અમદાવાદથી ડાકોર પદયાત્રા કરીને જઈ રહ્યા છે। મહેમદાવાદથી ડાકોર તરફ કેસરા ગામ પાસે આવેલ સૌથી મોટો જે 29 વર્ષથી સેવા કરવામાં આવે છે જ્યાં લાખોની સંખ્યામાં ભક્તોએ અહીંયાથી ચા નાસ્તો ભોજન સાથે ફ્રૂટ ઠંડા પીણાની વ્યવસ્થા કરવામાં આવતી હોય છે। આ વખતે ડાકોરના માર્ગે પર ઠેર ઠેર વિસામાં લગાવવામાં આવ્યા છે। ડાકોર ખાતે પૂનમના આગલા દિવસથી સંભવિત ઇમરજન્સી સેવાને ધ્યાનમાં લઈને 4 સ્થળો 108 એમ્બ્યુલન્સ સેવા મળી રહે તે માટે વ્યવસ્થા કરવામાં આવશે। સેનિટેશન અંગે જરૂરી માર્ગદર્શન સુપરવિઝન મોનિટરિંગ કરવામાં આવશે। ડાકોર શહેરી વિસ્તારમાં 7 આરોગ્ય કર્મચારીઓને ટીમો દ્વારા ધર્મશાળાઓ હોટલો લારી ગલ્લાઓ તથા આશ્રય સ્થાનો ક્લોરિનેશન સેનિટેશન અંગેની કામગીરી હાથ ધરવામાં આવશે। ડાકોર પદયાત્રી રૂટ તેમજ શહેરી વિસ્તારમાં ફૂડ સેનિટેશન કામગીરી માટે ખોરાક અને ઔષધો નિયમન તંત્ર દ્વારા કામગીરી હાથ ધરાઈ છે। રિપોર્ટ જિગ્નેશ મકવાણા 76 ગુજરાતી ન્યૂઝ ડાકોર।